દર્શક મિત્રો નમસ્કાર. આજે આપણે વાત કરવી છે જૂનાગઢની આરઝી હુકુમતમાં સંતો અને રાજપૂતોનું પ્રદાન. આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવાની તારીખ લોર્ડ માઉન્ટ બેટને 4-5 મહિના અગાઉ જાહેર કરી દીધી હતી કે 15 ઓગસ્ટ 1947ના રોજ હિન્દુસ્તાનને આઝાદી આપવામાં આવશે. એવે વખતે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે એક કાયદો કર્યો, હિન્દ સ્વાતંત્ર્ય ધારો. આ ધારા અનુસાર ભારતના તમામ દેશી રજવાડાઓને કહેવામાં આવ્યું હતું કે 15 ઓગસ્ટ 1947 સુધીમાં તમારે હિન્દુસ્તાનમાં અથવા પાકિસ્તાનમાં જોડાઈ જવાનું છે. એવે વખતે 14મી ઓગસ્ટ સુધી જૂનાગઢના નવાબ મહાબત ખાનજી ત્રીજાએ કોઈ નિર્ણય કર્યો નહીં અને બરાબર 15મી ઓગસ્ટે રાજ્યનું ગેઝેટ હતું દસ્તુરલ અમલ સરકાર જૂનાગઢ, એમાં એણે જાહેરાત કરી કે હું જૂનાગઢ સ્ટેટનું જોડાણ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટના આ ધારા અનુસાર પાકિસ્તાન સાથે કરું છું અને ખળભળાટ મચી ગયું. કારણ કે જૂનાગઢમાં 82% હિન્દુ વસ્તી છે અને 18% મુસ્લિમો છે. પણ નવાબે 3 વ્યક્તિત્વોની ચડામણીથી આ પગલું લીધું હતું. એક હતા દિવાન શાહ નવાઝ ભુટ્ટો, નવાબના બેગમ હતા મુનવર જહાં, જે ભોપાલના હોવાથી એને ભોપાલ બેગમ તરીકે ઓળખવામાં આવતા હતા, અને ત્રીજો વ્યક્તિ હતો ઇસ્માઇલ અબ્રેહાની. નવાબે આ જોડાણ કર્યું, એને હિસાબે આખા હિન્દુસ્તાનમાં કાગારોળ તો મચી ગઈ કે જૂનાગઢ પાકિસ્તાનમાં જશે તો શું થશે. એવે વખતે મુંબઈના માધવબાગમાં 25/9/1947ના રોજ જૂનાગઢ રાજ્યના કેટલાક ડાયા સાણા રાજપુરુષો મળે છે અને ત્યાં આરઝી હુકુમતની સ્થાપના કરવામાં આવે છે. શામળદાસ ગાંધી ગાંધીજીના ભત્રીજા હતા, લક્ષ્મીચંદ ગાંધીના દીકરા, વંદે માતરમ છાપું ચલાવતા અને શબ્દવેધી બાણ ચલાવે એવા ઉત્તમ વક્તા હતા. એને વડા બનાવવામાં આવ્યા અને શામળદાસ ગાંધીના નેતૃત્વમાં આરઝી હુકુમતના આ જે 5-25 સભ્યો હતા એ બધા જ સૌરાષ્ટ્ર મેલમાં બેસી અને રાજકોટ આવવા માટે નીકળી જાય છે. શામળદાસ ગાંધીએ પ્રતિજ્ઞા લીધી કે હું બાબી વંશનું નિકંદન કાઢીને જ મુંબઈ પાછો ફરીશ અથવા મોરચે લડતા લડતા મરાઈ જઈશ, એવી એમણે પ્રતિજ્ઞા લીધેલી. જ્યારે મુંબઈથી નીકળ્યા ત્યારે અમૃતલાલ શેઠે શામળદાસ ગાંધીને તિરંગો ધ્વજ અને એક તલવાર અર્પણ કરી હતી કે તમે આ તિરંગો ઉપરકોટ ઉપર ચડાવજો અને આ તલવાર હું આપને શક્તિના પ્રતીક તરીકે ધરું છું. આરઝી હુકુમતના સભ્યો સૌરાષ્ટ્ર મેલમાં બેસી રાજકોટ આવ્યા અને રાજકોટમાં જૂનાગઢ સ્ટેટનો જે ઉતારો હતો એનો કબજો કરી લે છે. પછી આ બધા સભ્યો તો ડાયા સાણા રાજપુરુષો હતા કે એક પણ લોહીનું ટીપું વહાવ્યા વિના અથવા બહુ ઓછી ખુવારી થયા કર્યા વગર આપણે જૂનાગઢને સ્વતંત્રતા અપાવવી છે. એટલે એણે થોડાક દિવસ ત્યાં રહી ચર્ચા વિચારણા કરી, એક આર્થિક મોરચો ખોલ્યો, એક લશ્કરી મોરચો ખોલ્યો અને એક પ્રચારાત્મક મોરચો ખોલ્યો. આ ત્રણેય મોરચાને લાયક બધી ગોઠવણી કરી અને જૂનાગઢને સ્વતંત્ર કરવા માટેનું રાજકોટમાંથી સંચાલન કરવામાં આવ્યું હતું. એવે વખતે રાજકોટમાં એક રેડિયો પણ ખોલવામાં આવ્યો. રોજ રાત્રે 9 થી 10 વાગ્યા સુધી જૂનાગઢના લોકો એ આઝાદ જૂનાગઢ રેડિયો સાંભળી શકતા હતા. તો આપણા આ વિષયમાં આપણે ચર્ચા એ કરવી છે કે જૂનાગઢની આરઝી હુકુમતમાં સંતો અને રાજપૂતોનું પ્રદાન કેવું રહ્યું. તો જૂનાગઢની આરઝી હુકુમત રચાયા પછી એ રાજકોટ આવ્યા અને રાજકોટમાંથી આખી આરઝી હુકુમતનું જૂનાગઢને સ્વતંત્ર કરવા માટેનું સંચાલન કરવામાં આવે છે. આ આરઝી હુકુમતમાં શામળદાસ ગાંધી, દુર્લભજીભાઈ ખેતાણી, મણિભાઈ દોશી, ભવાની શંકર હોજા, નરેન્દ્રભાઈ નથવાણી, સુરગભાઈ વરુ વગેરે વગેરે જોડાયા હતા. હવે આપણા આ વિષયમાં આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કે આરઝી હુકુમતમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ તો ખરા જ, પણ સંતોએ પણ આમાં ભાગ લીધો હતો. તો એ સંત હતા મહંત શ્રી વિજયદાસજી, જે કબીરપંથી હતા અને મહેર સમાજના પૂજનીય વ્યક્તિ હતા.
બીજા વ્યક્તિ છે ગૌસ્વામી પુરુષોત્તમલાલજી મહારાજ, જે વૈષ્ણવ સંપ્રદાયના આદરણીય અને પૂજનીય ગૌસ્વામી હતા, જેમના નવાબ ઉપર લખાયેલા 2 પત્રો પણ આ વ્યાખ્યાનમાં હું આપને બતાવવાનો છું. અને ત્રીજા વ્યક્તિ હતા મયારામદાસ બાપુ, જેમનો જૂનાગઢમાં આશ્રમ હતો અને એમણે ખાસ કરીને યુવાનોમાં જોશ જુસ્સો ઊભો કર્યો હતો. અને મયારામ આશ્રમમાં હથિયારો પણ એમણે ભેગા કરી રાખેલા અને એમણે એવો પડકાર કર્યો હતો કે કોઈ પણ સંજોગોમાં જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ નહીં બનવા દઈએ. બીજું, જૂનાગઢની બાજુમાં એક આલિધ્રા કરીને દેશી રજવાડું હતું. એ દેશી રજવાડા આલિધ્રામાં બ્રહ્મચારી બાપુ કરીને એક સંત હતા, એમનું પણ પ્રદાન રહ્યું છે. મોતીગર મહારાજ છે, એમનું પણ પ્રદાન રહ્યું છે. તો જૂનાગઢની આરઝી હુકુમતમાં આ 5 સંતોનું બેનમૂન પ્રદાન રહ્યું છે. કારણ કે જે આરઝી હુકુમતને આ સંતોએ જે ટેકો આપ્યો અને એને હિસાબે બીજા કેટલાય અસંખ્ય લોકોએ આરઝી હુકુમતને ટેકો જાહેર કર્યો હતો. તો એ કંઈ એમનું ઓછું પ્રદાન નથી. મહંત શ્રી વિજયદાસજીનો એવો જબરો પ્રભાવ હતો કે જેનાથી અનેક યુવાનો, મેર યુવાનો અને મેરાણીઓએ હાથમાં લાકડી લઈને લડવા માટે નીકળી પડી હતી. તો આ આપણા જે સંતોએ આરઝી હુકુમતમાં જે પ્રદાન નોંધાવ્યું હતું, મોટાભાગની એમની વાતો છે એ લોક જીભે હજુ જળવાયેલી છે. જ્યારે બીજા જે સંતો છે એમાં ગૌસ્વામી મહારાજનો છે એ 2 પત્રો આપણને પ્રાપ્ત થાય છે. જૂનાગઢની આરઝી હુકુમતમાં સંતો ઉપરાંત કાઠિયાવાડ ગુજરાતના કેટલાક રાજપૂતોએ પણ પ્રદાન આપ્યું હતું. એની વાત પણ આપણે અહીં કરવાના છીએ. ક્ષત્રિયો માટે એમ કહેવામાં આવે છે કે જો ક્ષત્રિયોનો ઇતિહાસ હિન્દુસ્તાનના ઇતિહાસમાંથી બાકાત કરી દેવામાં આવે તો પછી પાછળ શું વધે? કારણ કે આ ક્ષત્રિયોએ એવા બધા સાહસ, દ્રઢ સંકલ્પથી કામ કર્યા હતા, કાયમ સુરાતનના ધાવણ ધાવ્યા હતા. અને એટલે જ કહેવાયું છે કે જેને મરતા આવડે છે એને જ પ્રજા ધણી ધારતી હતી. એક સમય એવો હતો કે કોઈ વીરની, કોઈ સતી માટે, કોઈ ધરતી માટે, કોઈ ધર્મને માટે સતત પોતે પોતાની ફરજ સમજી અને આ રાજપૂતો બલિદાન આપતા રહ્યા હતા. અને એટલા માટે જ એમ કહેવાય છે કે વીર કે ક્ષત્રિય જ્યારે મા ભૌમ ઉપર કોઈ આફત આવે છે ત્યારે એ ઉછળ્યા વિના રહી જ ન શકે અને મા ભૌમ માટે એ બહાર નીકળે છે. તો એવે સમયે જ્યારે જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ બને છે ત્યારે આ રાજપૂતોમાંથી કેટલાક એવા વ્યક્તિત્વો નીકળ્યા કે જેણે આરઝી હુકુમતને ટેકો આપ્યો હતો. એમાંના મુખ્ય 3 વ્યક્તિઓ છે એ છે સુરગભાઈ વરુ નાગેશ્રી બાબરિયાવાડના. બીજા વ્યક્તિ છે દરબારશ્રી અમરાવાળા ભાણવાળા સાહેબ વાઘણિયા. અને ત્રીજા વ્યક્તિ છે દરબાર સાહેબ ચંદ્રસિંહજી ભાડવા. આ 3 વ્યક્તિત્વોએ છે એમની હિંમત અને કોઠાસૂદથી આરઝી હુકુમતને એવી જબર મદદ કરી હતી અને જેને હિસાબે છે આરઝી હુકુમત સફળ થઈ હતી એમ કહેવું હોય તો કહી શકાય. કારણ કે શામળદાસ ગાંધીએ આરઝી હુકુમત પછી એમનું જે બહુમાન થયેલું એમાં પણ પોતે એવું કહેલું કે આ ક્ષત્રિય રાજાઓનો અમને સાથ હતો, એને હિસાબે અમે આમાં સફળ થયા છીએ. જ્યારે આરઝી હુકુમતે 24 ઓક્ટોબર 1947 બરાબર તે દિવસે દશેરા હતા, તો એ દશેરાના દિવસે વાઘણિયા દરબાર સાહેબનું ગામ વાઘણિયા, એ વાઘણિયાની પાસેનું જે ગામ હતું અમરાપુર, એના ઉપર છે આરઝી હુકુમતના જે સભ્યો અને આખું લશ્કર કબજો લેવા માટે જાય છે. એવે વખતે આ લશ્કરની સાવ સામે આગળની હરોળમાં છે એ દરબાર શ્રી હમરાવાળા સાહેબ ચાલ્યા હતા. કારણ કે એ ઇતિહાસ અને ભૂગોળથી પરિચિત હતા. વળી અમરાપુર એમના ગામથી પણ નજીકનું હતું અને નોકર ચાકરોથી પણ એ પરિચિત હતા. એટલે ઇતિહાસને પાને એ દરબાર શ્રી અમરાવાળા, સુરગભાઈ વરુ અને દરબાર શ્રી ચંદ્રસિંહજી ભાડવા,
આ ત્રણેયના વીરતા ભર્યા જે પરાક્રમો રહ્યા એના ઉપર છે કંકુનો ગુલાલ છાંટવામાં આવ્યો હતો. આરસી હકુમતે જે કામગીરી કરી એમાં આ ત્રણ વ્યક્તિત્વ તો ખરા, એ ઉપરાંત કોટડા સાંગાણીના ઠાકોર સાહેબ છે, હડાળા બગસરાના દરબારશ્રી છે, લખતર છે, વઢવાણ છે, લીમડા હનુભાનું છે, ગઢ બોરિયાદ છે, લુણાવાડા છે વગેરેના રાજપૂતોએ પણ આરસી હકુમતને ટેકો આપ્યો હતો અને એ નરવીરો છે એ આગળ રહ્યા હતા. દરબારશ્રી અમરાવાળા તો એવા તરવરિયા ક્ષાત્ર તેજી યુવાન શાસક હતા. 19 જાન્યુઆરી 1919ના રોજ એનો જન્મ થયો હતો અને કાઠિયાવાડમાં જે 222 દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાના એ એક શાસક હતા. અને આ રજવાડાના જે રાજકુમારો હતા એ રાજકુમારોએ અંગ્રેજી કેળવણી પણ લીધી હતી અને જેને હિસાબે પાશ્ચાત્ય વિચારોના વિચારો પણ વાંચ્યા હતા. એટલે એણે આરસી હકુમતને સ્વીકારી અને એને ટેકો આપ્યો હતો. જ્યારે આરસી હકુમત આવી એવે વખતે હાર તોરાથી આ જ ક્ષત્રિય રાજપૂતોએ છે એ રેલવે સ્ટેશન જઈ અને મા ભૌમને કાંધે જે શહીદ થવા માટે જૂનાગઢને આઝાદ કરવા માટે જે નીકળ્યા છે એનું સ્વાગત કર્યું હતું. આરસી હકુમતના સભ્યો મુંબઈથી સૌરાષ્ટ્ર મેલમાં જ્યારે રાજકોટ આવી પહોંચ્યા એવે વખતે રાજકોટની બજારમાં જે સરઘસ નીકળેલું તેમાં દરબારશ્રી વાઘણિયા અમરાવાળા સાહેબ હાજર રહ્યા હતા. આ પછી આ સરઘસ રાજકોટમાં સભાના સ્વરૂપમાં છે એ ફેરવાયું હતું, જેની અંદર 15,000 લોકો હાજર રહ્યા હતા. આ પછી 30/9/1947ના રોજ જૂનાગઢના ઉતારાનો કબજે મેળવી લીધો અને આરસી હકુમતે વિજયના શ્રી ગણેશ માંડ્યા હતા. વાઘણિયા દરબારશ્રી અમરાવાળા સાહેબે આરસી હકુમતની શરૂઆતથી માંડી એટલે કે 28/9/47થી માંડી શરૂઆતથી માંડી અંત સુધી ખડે પગે બહાદુર ક્ષત્રિય તરીકે રહ્યા હતા. એવા આ નરવીરને લાખો વંદન કે જેમણે સોરઠને આઝાદી અપાવવામાં તન મન અને ધનથી જોડાયા હતા અને જૂનાગઢને ટૂંકા સમયમાં વિજય અપાવ્યો હતો. બીજા વ્યક્તિત્વ છે સુરગભાઈ કાળુભાઈ વરુ, જેમનો જન્મ 15 જૂન 1919ના રોજ થયો હતો. જેમની ઊંડાણ ભરી આંખો, ભરાવદાર ચહેરો અને કાઠિયાવાડી મૂછોને સાફામાં સજ સુરગભાઈને કોઈ પણ ગમે ત્યાંથી ઓળખી જાય એવું પ્રભાવી વ્યક્તિત્વ. સુરગભાઈ વરુ બહુમુખી પ્રતિભાના માલિક હતા. પોતે ઉત્તમ સ્વાતંત્ર્ય સેનાની, સાહિત્યકાર, ધારાસભ્ય પછીથી બનેલા ન્યાયાધીશ અને ધારાશાસ્ત્રી હતા. જેમણે અંધશ્રદ્ધા નિવારણ, નિરક્ષરતા નિવારણ અને સમાજ સુધારણા માટે પણ અનેક કાર્યો કર્યા હતા અને બાબરિયાવાડનું નામ એમણે રોશન કર્યું હતું. બીજા રાજપૂત ક્ષત્રિય આગેવાન સુરગભાઈ વરુના મોટા ભાઈ દેવાયતભાઈ વરુ હતા, જેમણે બાબરિયાવાડના વિસ્તારમાં નાગેશ્રી પંથકના જેટલા મૂળ ગરાસદારો હતા એ મૂળ ગરાસદારોને રાતોરાત ઘોડા ઉપર જઈ અને બધાને સમજાવવામાં ખૂબ મોટું પ્રદાન આપ્યું હતું કે આપણે જૂનાગઢ ભલે પાકિસ્તાન સાથે જોડાતું હોય પણ આપણે પાકિસ્તાન સાથે જોડાવું નથી અને આપણે મૂળ ગરાસિયા તરીકેનો આપણને જે હક મળ્યો છે એનો ઉપયોગ કરીએ અને ભારત સરકારને આપણે વિનંતી કરીએ કે અમે 51 ગામના મૂળ ગરાસિયા બાબરિયા દરબારો હિન્દુસ્તાન સાથે જોડાવા માંગે છે. એટલે સુરગભાઈ વરુ અને દેવાયતભાઈ વરુની આવી વિનંતીથી ભારત સરકારને જે ભાવતું હતું એ જોઈતું મળ્યું અને વૈદ્ય કીધા જેવું થયું. એટલે 11/9/1947ના રોજ બાબરિયાવાડને ભારત સંઘમાં ભેળવી દેવાની હા પાડવામાં આવી. તો આ જે કંઈ પરિશ્રમ થયો એ પરિશ્રમની પાછળ સુરગભાઈ વરુ અને દેવાયતભાઈ વરુનો પરિશ્રમ હતો. ભારત સંઘના મોટા નેતાઓ તો વિચાર પડી ગયા કે વાહ વાહ, હજુ તો આરસી હકુમતની સ્થાપના પણ નહોતી થઈ અને એવે વખતે આ બાબરિયાવાડના સિંહ સુરગભાઈ વરુ
અને એમની દૂરંદેશી નીતિ અને હાવડત અને હિંમતને હિસાબે છે મુંબઈની અંદર 14/9/1947 રોજ એક સભા ભરવામાં આવી અને એ સભામાં આ બંને ભાઈઓ ઉપર શબ્દોનો ગુલાલ છાંટવામાં આવ્યો હતો કે વાહ મરદ માણસ કે જેણે જૂનાગઢને પાકિસ્તાનમાં ભળતું અટકાવવા માટે કેવા બેજોડ પ્રયત્નો કર્યા છે. સુરખભાઈ વરુનું આ પગલા પછી મુંબઈમાં બધાને વિચાર આવેલો કે આપણે પણ જૂનાગઢની સ્વતંત્રતા માટે કંઈક કરવું પડશે. એટલે 15/9/47 રોજ જૂનાગઢ સમિતિની રચના કરવામાં આવેલી. 25 નવેમ્બર 1947 રોજ મુંબઈના માધવબાગમાં છે આરઝી હુકુમતની સ્થાપના કરવામાં આવી. તો સુરખભાઈ વરુ અને દેવાયતભાઈ વરુએ જે બાબરિયાવાડના 51 ગામોનું ગાબડું પાડી અને ભારત સંઘ સાથે ભળવાનું રાતોરાત થોડાક દિવસોમાં જ નક્કી કરાવી દીધું અને જેને હિસાબે છે એ બહુ મોટી એની અસર પડી હતી. આ બાબરિયાવાડના સિંહને સુરખભાઈ વરુને આરઝી હુકુમતની અંદર લશ્કરી ખાતું સોંપવામાં આવ્યું હતું. એનું વાણી, વર્તન અને વ્યવહાર એવા હતા કે એ ખાતાને એ યોગ્ય હતા. સુરખભાઈ વરુએ જ્યારે અમરાપુરનો કબજો લેવા માટે આરઝી હુકુમતની ફૌજ ગઈ હતી ત્યારે દરબારશ્રી અમરાવાળા સાહેબ અને સુરખભાઈ વરુ એ આગળ ચાલ્યા હતા. ગાધકડા કિલ્લેબંધ ગામ હતું જેને 3 દરવાજા હતા. તો ગામના રિવાજ મુજબ રાત્રે દરવાજા બંધ કરી દેવામાં આવતા હતા. એવે સમયે દેવાયતભાઈ તથા સુરખભાઈ વરુ જેવા જાણકાર માણસની સલાહથી વહેલી સવારે દરવાજા ખુલતા જ આ ગામની અંદર જઈ ચડ્યા અને ગાધકડાનો કબજો લઈ લીધો. અને આરઝી હુકુમતના સભ્યોએ એ ગાધકડાના કિલ્લા ઉપર છે એ તિરંગો ધ્વજ ફરકાવી દીધો હતો. આ ગામના દિલાવર દરવાજા ઉપર સુરખભાઈ વરુના હસ્તે ધ્વજ ચડાવવામાં આવે અને આરઝી હુકુમતના નેતાઓએ એવે વખતે લોકોને સમજ આપતું પ્રવચન આપ્યું કે આપ સૌ હવે નિશ્ચિંત રહો, હવે ગાધકડા ભારત સંઘનું અવિભાજ્ય અંગ બની ગયું છે. સુરખભાઈ વરુ તો એડવોકેટ હતા એટલે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે જ્યારે થયેલું ત્યારે એ ચિંતામાં આવી ગયેલા કે આપણા ગરાસનું શું થશે. એટલે એવો તરત જ મુંબઈ જઈ JN જોશી નામના એડવોકેટની સલાહ લઈ આવેલા કે આપણે જૂનાગઢ રાજ્યને પડકારવું રહ્યું. અને એ સમયે એણે વકીલને ₹1500 સલાહના ચૂકવેલા અને જે પાછળથી આરઝી હુકુમતે એમને ચૂકવી આપ્યા હતા. તો જૂનાગઢને સ્વતંત્ર મળ્યા બાદ માત્ર 20 દિવસમાં આરઝી હુકુમતના પ્રધાનોનું બહુમાન વાઘણિયા દરબાર સાહેબે કર્યું હતું અને એ પછી એની વિજય યાત્રા કાઠિયાવાડના ગામે ગામમાં ખૂબ જોરશોરથી પ્રસરી હતી. વાઘણિયા દરબાર શ્રી અમરાવાળા સાહેબ, શામળદાસ ગાંધી અને અન્ય પ્રધાનોને 29 નવેમ્બર 1947 રોજ પોતાના ઘર આંગણે દરબારગઢમાં તેડાવી અને આરઝી હુકુમતના આ સ્વતંત્ર સેનાનીઓ હતા એમનું બહુમાન કર્યું. અને એ કુકાવાવ સુધી છે એવા બધા મોટા મોટા દરવાજાઓ રાખવામાં આવ્યા હતા. ફૂલોથી એનો શણગાર કરવામાં આવ્યું હતું. દરેક દરવાજા ઉપર આરઝી હુકુમત જિંદાબાદ એવું લખવામાં આવ્યું હતું. અને દરબારશ્રી અમરાવાળા સાહેબ કુકાવાવ સુધી આરઝી હુકુમતમાં જે આ લોકો જોડાયા હતા એને તેડવા માટે ગયા હતા અને શામળદાસ ગાંધીને ખુલ્લી ગાડીમાં વાઘણિયા સુધી લઈ આવ્યા અને બજારમાં લોકોનું અભિવાદન એમણે ઝીલાવ્યું હતું. આ પછી વાઘણિયાની અંદર એક સભા ભરવામાં આવી જેમાં કારભારી શ્રી પ્રભુલાલભાઈ દવે આરઝી હુકુમતના જે પ્રધાનોને સન્માનપત્ર આપવામાં આવવાનું હતું એ સન્માનપત્ર વાંચ્યું હતું. આ સભામાં રાણી સાહેબે શામળદાસ ગાંધીને સન્માનપત્ર આપ્યું, સુંદર કાસ્કેટ ભેટ આપી બહુમાન કર્યું હતું. શામળદાસ ગાંધીએ વાઘણિયામાં પોતાના આ બહુમાનમાં જણાવેલ કે જ્યારે અમે મુંબઈથી નીકળ્યા ત્યારે આટલી વહેલી તકે જૂનાગઢનો પ્રશ્ન પતી જશે એવી અમને કલ્પના પણ નહોતી. પણ તે પ્રશ્ન ખરેખર આટલો વહેલો પતી ગયો છે
એનું કારણ આપ સૌની શુભેચ્છા અમારી સાથે હતું. તેનું કારણ વાઘણિયા દરબાર સાહેબ જેવા બહાદુર રાજાઓનો અમને સાથ હતો. તેનું કારણ પરમાત્માની કૃપા આપણા સૌ ઉપર વરસી રહી હતી. એટલે શામળદાસ ગાંધીએ દરબાર સાહેબનો ખાસ આભાર માન્યો હતો કે એમની હિંમત અને બહાદુરી તથા નામદાર રાણી સાહેબની સંસ્કારિતાની પણ એમણે ખૂબ પ્રશંસા કરી હતી. આરસી હુકુમતના પ્રધાનોએ દરબાર સાહેબની જે આ પ્રશંસા શામળદાસ ગાંધીએ કરી એનો જવાબ આપતા દરબાર સાહેબે કહ્યું હતું કે મેં તો આરસી હુકુમતના કાર્યને મારી ફરજ તરીકે પીછાણ્યું હતું. તે તદનુસાર યત્કિંચિત કાઠિયાવાડની સેવા બજાવવાની મેં તક લીધી હતી. વાઘણિયામાં રતુભાઈ અદાણીનું પણ બહુમાન કરવાનું હતું, પણ રતુભાઈ અદાણી કોઈ પણ કારણોસર ત્યાં પહોંચી શક્યા નહોતા. તો એવે વખતે રતુભાઈએ પોતાના સન્માનના જવાબમાં વર્તમાન પત્રોમાં કેટલીક નઈ પ્રગટ થયેલી વાતો પ્રગટ કરી હતી. એમાંથી પણ આપણને ખ્યાલમાં આવે છે કે જૂનાગઢને સ્વતંત્ર કરાવવામાં આરસી હુકુમતમાં દરબારશ્રી વાઘણિયાનો અને જબરજસ્ત એવો ફાળો હતો. તો આરસી હુકુમતને દરબાર સાહેબે સહાય આપી હતી, એનો આભાર માન્યો હતો. આ સિવાય જૂનાગઢ હિંદ સરકારને શરણે જ્યારે ગયું ત્યારે વાઘણિયા દરબાર સાહેબની મનમાં રહી ગઈ, કારણ કે એને એમ હતું કે આપણે તો લડીને જૂનાગઢને સ્વતંત્ર કરવાના છીએ. વાઘણિયા દરબાર સાહેબે જ્યારે એમનું બહુમાન થયું ત્યારે આ જે સ્વાતંત્ર્ય વીરો વાઘણિયા આવ્યા હતા એણે એમ કીધું કે વાઘણિયા દરબાર સાહેબ સાથે અમારી જે દોસ્તી બંધાઈ હતી એ કાયમ ટકી રહેશે અને અમે આશા રાખીએ છીએ, અમે તો પ્રજાના સેવકો છીએ, અમારી સાથેની મિત્રતા સહેલી નથી. કંઈ ભોગ આપી અમારી સાથે મિત્રતા બાંધનારને રહેતા આવડવું જોઈએ. આ પછી તો વાઘણિયા પછી અમરાપુરમાં, અમરેલીમાં, બગસરામાં વગેરે વગેરે ઠેકાણે પણ આરસી હુકુમતની વિજય ગાથા ગાતા ગાતા આ સભ્યો ગયા હતા. બગસરા દરબાર શ્રી ભાયાવાળા સાહેબે શામળદાસ ગાંધીનું તલવાર આપી બહુમાન કરેલ અને બગસરાના પાદરમાં રામબાગ બગીચો હતો, ત્યાં ચા નાસ્તો કરાવેલ. હડાળાથી જ્યારે આ પ્રધાનો નીકળ્યા ત્યારે યુવરાજ શ્રી હમરાવાળા સાહેબ અને દરબાર શ્રી વાતસુરવાળા સાહેબે શામળદાસ ગાંધી અને આ પ્રધાનોનું સ્વાગત કર્યું હતું. દરબાર શ્રી અમરાવાળાએ વાઘણિયા મુકામે શામળદાસ ગાંધીના હસ્તે એવે વખતે મણિલાલ આઝાદ વ્યાયામ મંદિરનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું અને મણિલાલ દોશીના નામને અમર નામના અપાવી હતી. ટૂંકમાં કહેવાની વાત એ છે કે આરસી હુકુમતને આ જે ક્ષત્રિય રાજાઓ હતા, આગેવાનો હતા, આ મુખ્ય 3 વ્યક્તિત્વો હતા, એને એવડી જબરી હૂંફ આપી હતી, ટેકો આપ્યો હતો, જેને હિસાબે આરસી હુકુમત આગળ વધવામાં વધુ ને વધુ સફળ થઈ હતી. વાઘણિયામાં જ્યારે મણિભાઈ દોશીના નામનું વ્યાયામ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું એ સમયે દરબાર શ્રી અમરાવાળા સાહેબ બોલેલા કે કાઠીઓ કાં તો અમે મિત્રતા કરતા નથી અને કરે છે તો એ જીવનભર છોડતા નથી. ત્યારે શામળદાસ ગાંધીએ પણ આ સભામાં કહેલ, કાઠીઓની જેમ અમે પણ મિત્રતા કરીએ છીએ, તે સ્મશાન સુધી છોડતા નથી. અને એમણે ખાતરી આપી હતી કે અમે જે આપની સાથે દોસ્તી બાંધી છે તે કદી છોડવાના નથી. પરંતુ શામળદાસ ગાંધીને ક્યાં ખબર હતી કે દરબાર સાહેબનું 29 વર્ષનું ટૂંકું આયુષ્ય લખાયેલું છે. આ પછી દરબાર સાહેબ આ ધરતી પર ભર યુવાન વયે વિદાય લીધી ત્યારે કાઠિયાવાડના ગરાસદારોએ એક મજબૂત સ્તંભ ગુમાવ્યાની લાગણી અનુભવી હતી. જ્યારે સરદાર પટેલ 13 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ આવ્યા ત્યારે વાઘણિયા દરબાર સાહેબ ખાસ આમંત્રણથી જૂનાગઢ હાજર રહેલા અને જૂનાગઢના લોકોએ દરબાર સાહેબ જિંદાબાદ, દરબાર સાહેબ જિંદાબાદના પોકારો કરી એમને બહુમાન આપ્યું હતું. આરસી હુકુમતમાં ઇતિહાસને પાને નોંધાયેલ 20-25 ક્ષત્રિયોનો જે સાથ હતો, જેમાં 3 નામો આંખે ઉડીને વળગે એવા હતા. વાઘણિયા દરબારશ્રીની વાત કરી, સુરભભાઈ વરુની આપણે વાત કરી અને ત્રીજા વ્યક્તિ હતા ભાડવા દરબાર સાહેબ ચંદ્રસિંહજી, જે 5-7 ગામના
શાસક માલિક હતા. અને ભાડવા દરબાર સાહેબ જાડેજા કુળમાં 6 જૂન 1906 ના રોજ જન્મ્યા હતા. બાળપણથી એનામાં નિડરતા, સત્યપ્રિયતા અને સહિષ્ણુતા અને કાર્યનિષ્ઠા અને રાષ્ટ્રાભિમાનના ગુણો એનામાં હતા. એમનું જીવન ખૂબ જ સાદું, સરળ અને પવિત્ર હતું. પોતે રામાયણ, મહાભારતના અને જે ધર્મગ્રંથો હતા એના જ્ઞાતા હતા. તેઓ એનું નિયમિત પઠન કરતા હતા. કેટલીક ધાર્મિક પુસ્તિકાઓ પણ એમણે પ્રગટ કરી હતી. પણ એમના જીવનને વળાંક આપનાર મહાત્મા રણછોડદાસજી હતા. વાઘણીયા દરબાર શ્રી અમરાવાળા સાહેબ સાથે એને ખૂબ સારી દોસ્તી હતી. એથી એને કુંવર પછેડામાં ચંદ્ર નામનો એક ઘોડો આપ્યો. તેઓનું જીવન અલૌકિક, અદ્વિતીય અને સત્ય વક્તા, નિર્ભય અને નિડર પુરુષ તરીકે એને ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. ચંદ્રસિંહજી ભાડવા આરઝી હુકુમતમાં એક સૈનિક તરીકે જોડાયા અને નવાગઢનો કિલ્લો સર કરવામાં આગળ રહ્યા હતા. અને અન્ય સૈનિકોને એણે બળ અને જુસ્સો પૂરો પાડ્યો હતો. વિશેષમાં હરિસિંહજી ગઢુલા નોંધે છે કે આરઝી હુકુમતના અમુક સૈનિકોને જે તાલીમ આપવામાં આવી હતી અને હથિયારો જે પૂરા પાડ્યા હતા, એમાં અન્ય ગરાસદારની જેમ જ આરઝી હુકુમતના આ જે ટેકો આપનારા ક્ષત્રિયો હતા એમણે પણ બહુ મોલું પોતાનું પ્રદાન નોંધાવ્યું હતું. ભાડવા દરબાર સાહેબ દારૂ, અફીણ અને માંસાહારના વિરોધી હતા. દારૂ બંધીને સફળ બનાવવામાં એણે પ્રચાર પણ કર્યો હતો. બીડી સિગરેટ છોડવા માટે પણ એ જાહેરમાં અપીલ કરતા હતા. અને આ અન્યાયી, અનીતિ, દુરાચાર કે અધર્મના એ દુશ્મન હતા. અને લાગણીશીલ, બળવાન અને સાચા માણસ કોઈ બાબતે એને કંઈક લાગી આવ્યું અને એ પોતાના દેહ સાથે એ કઠોર બની ગયા અને પોતાની જીવન સંગીની બનાવી રાખેલ નાલિકાના મુખથી પોતાના જ સ્વહસ્તે એ મોતને વહાલા થયા. અને તેઓના અવસાન સમયે કેટલાક દિવસથી ગમગીન અને બેચેન જણાતા હતા. અને મૃત્યુ વખતે એણે લખેલું કે મારી સાથે ભયંકર વિશ્વાસઘાત થયો છે. અને 6 જુલાઈ 1969 ના રોજ એણે પોતાના દેહનો અંત આણ્યો. અને અનેક વ્યક્તિઓએ એના અતિશય કરુણ એવા મરસિયાઓ જોડ્યા હતા. તો આરઝી હુકુમતને સફળ બનાવવામાં જેમનું અનેરું પ્રદાન હતું એવા ચંદ્રસિંહજી ભાડવા દરબાર સાહેબ જુનાગઢે એવી એક જાહેરાત કરી હતી કે તરત જ એ પાકિસ્તાન જુનાગઢમાંથી ઉખાડી નાખવું છે. અને પોતે એવો પુકાર કર્યો હતો કે પહેલો વહેલો હું જુનાગઢ આવીશ અને જુનાગઢમાંથી પાકિસ્તાનને ઉખાડીને ફેંકી દઈશ. બીજા કોઈ એવા વ્યક્તિત્વની આપણે વાત કરવી હોય તો વાત કરી શકાય લીમડા હનુભાના દરબાર રણજીતસિંહ, જેણે પણ આરઝી હુકુમતને ટેકો જાહેર કર્યો હતો. અને લીમડા દરબાર રણજીતસિંહ પોતે આરઝી હુકુમતના લશ્કર સાથે લડવા આવ્યા હતા અને પોતાનું જે દળ હતું એનું નામ લીમડા દળ રાખ્યું અને એણે એમાં ભાગ લીધો હતો અને કેટલાક ગામડાઓ કબજે કરવામાં સાથે રહ્યા હતા. લીમડા દરબાર રણજીતસિંહજી ગોહિલની સાથે 40 માણસોની એક ટુકડી આવેલી અને રાજકોટમાં આવી એમને સ્ટેન્ડ ધારણ કરી લીધે. અને એ સમયે લીમડા દરબાર રણજીતસિંહ પણ એમાં ખડે પગે રહ્યા હતા. આ લીમડા દરબાર રણજીતસિંહજી એટલે આજના આપણા મોટા પીઢ રાજકારણી ખાનદાન વંદની શક્તિસિંહજી ગોહિલના દાદા થાય. બીજા એક વ્યક્તિત્વ હતા દેગવડા તાલુકાના કેશુભાઈ રાણાભાઈ, જેણે એક પત્રિકા પ્રસિદ્ધ કરી હતી ચલો જુનાગઢ ક્ષત્રિયોની ફરજ અદા કરવા માટે. રણ આંખની આજ ક્ષત્રિય સંતાય એ નામની પત્રિકા પ્રસિદ્ધ કરી અને એણે ક્ષત્રિયોને આહવાન કર્યું કે આપણે જુનાગઢને સ્વતંત્ર કરાવવા માટે આ સ્વતંત્ર બનાવવા માટેનું જે લશ્કર આરઝી હુકુમતે તૈયાર કર્યું છે એમાં જોડાઈ જવું જોઈએ. માળિયા હાટીના દરબાર શ્રી જસાભાઈએ પણ તરત જ બંદૂક ઉપાડી અને પોતાના સમાજના યુવાનોની એક ફોજ ઊભી કરી હતી. માધવપુરનું થાણું શ્રી જસાભાઈએ સંભાળે અને કુતિયાણાના ઘેરા વખતે ઘણી ઉપયોગી માહિતી અને વ્યૂહ રચના પોતે એ વિસ્તારના
સ્થાનિક હોવાથી માહિતી આપી હતી, જે બહુ મૂલ્યવાન હતી. શેરગઢના દરબારશ્રી વીરાભાઈ પણ મોટી ટુકડી બનાવી અને આરઝી હુકુમતમાં લડવા માટે તૈયાર થયા હતા. કેટલીક ટુકડીઓમાં કારડિયા રાજપૂત, મહિયા રાજપૂત, મહેર, આહિર વગેરે પણ આરઝી હુકુમતમાં જોડાયા હતા. વઢવાણ ઠાકોર સાહેબના ભાઈ વિરેન્દ્રસિંહજી હતા, એ પણ આરઝી હુકુમત સાથે જોડાયેલ અને તેમણે નવાગઢનો 2 નવેમ્બર 1947ના રોજ 75 જણાની ટુકડી સાથે ત્યાં ભાગ લીધો. વિચાર કરવો જોઈએ કે જેમના એક ભાઈ રાજકોટમાં મોટા અધિકારી રાજકુમાર બનેસિંહજી ઝાલા હતા અને બીજો ભાઈ આમ મોરચે લડે છે, તો લડતા હોય એ વિધિનો કેવો સંયોગ હતો. કુતિયાણાની અંદર જ્યારે ખરાખરીનો જંગ જામેલ અને સામસામા ફાયરિંગ થયેલા, એમાં જામનગરના ગુમાનસિંહ નામના એક સૈનિકે છે વીર ગતિ પ્રાપ્ત કરી હતી. પણ એ ક્ષત્રિય હતા, રાજપૂત હતા એવી માત્ર અહીં આપણે ધારણા બાંધી છે, કારણ કે એના નામની પાછળ સિંહ શબ્દ જોડાયેલો છે. ગઢ બોરિયાદના રણજીતસિંહે પણ આરઝી હુકુમતને ટેકો જાહેર કર્યો હતો. આ પછીથી બિલખા, ધ્રોળ, વલભીપુર, કોટડા સાંગાણી, લીમડા હનુભાનું વગેરે રજવાડાઓએ પણ આરઝી હુકુમતને સાથનો કોલ આપ્યો હતો. ગુજરાતના લુણાવાડા રાજ્ય, જેના પોતાના રાજ્યની શીખ લશ્કરી ટુકડી આરઝી હુકુમતની મદદે એમણે મોકલી હતી. અને જ્યારે આરઝી હુકુમતે ગામડાઓ કબજે કરવાનું મુહૂર્ત પણ કાઢી લીધું હતું અને 24 ઓક્ટોબરના દિવસે નીકળી પડેલા, ત્યારે રાજકોટના ઠાકોર સાહેબ પ્રદ્યુમનસિંહજીએ આરઝી હુકુમતને ટેકો જાહેર કરી કહ્યું હતું કે જૂનાગઢના અવિચારી પગલાને દૂર કરવા માટે અમે તથા અમારી પ્રજાએ આ લડતમાં સક્રિય ફાળો આપ્યો છે અને તે અન્યાયનું નિર્મૂલન થતા સુધી આપતા રહેશું, એમાં બિલકુલ સંદેહ નથી. જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા અને 81 દિવસ સુધી જૂનાગઢ, બાંટવા, માણાવદર, માંગરોળ, સરદારગઢ અને બાબરિયાવાડની પ્રજા અધર શ્વાસે જીવી રહી હતી, એવે વખતે 9મી નવેમ્બર 1947ના રોજ જૂનાગઢમાં ભારત સરકારનું છે એ લશ્કર દાખલ થયું. ત્યારે પોરબંદરના મહારાણા નટવરસિંહજી સાહેબના રાવ સાહેબ પૃથ્વીસિંહજી રાવલની સેવા આરઝી હુકુમતે મેળવી હતી, જેમણે જૂનાગઢના પોલીસ કમિશનર બનાવવામાં આવેલા અને આ હિંમતવાન અને રક્ષક ક્ષત્રિય એકાદ મહિનામાં 9 નવેમ્બરથી માંડી 9 ડિસેમ્બર સુધીમાં સોરઠમાં સંપૂર્ણપણે શાંતિ સ્થાપી દીધી હતી અને બધું થાળે પાડ્યું. મહિનામાં એ પછી પોરબંદર પાછા ફરેલા અને હું તો આ બધું થાળે પાડવા માટે જ આપના નિમંત્રણથી આવ્યો હતો એવું એમણે કહ્યું હતું. આઝાદી બાદ જૂનાગઢના જે પ્રથમ કલેક્ટર બનેલા એક વઢવાણના ક્ષત્રિય રાજકુમાર બનેસિંહજી ઝાલા 10 ઓક્ટોબર 1949ના રોજ જૂનાગઢ આવ્યા હતા, જેને પણ આપણે આ વ્યાખ્યાનમાં યાદ કરવા રહ્યા એવું વ્યક્તિત્વ હતું. ભલે એ આરઝી હુકુમતમાં નહોતા, પણ આરઝી હુકુમતે જે કંઈ કામગીરી કરી અને ભારત સરકારે એમને ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે નિમ્યા હતા અને એમણે મેનેજમેન્ટ બેસાડવા અને જોડાણ ખત કરાવવાનું કામ સંભાળ્યું હતું. એ રીતે પણ જૂનાગઢને સ્વતંત્રતા કરાવવામાં બનેસિંહ સાહેબ ઝાલાનું પણ માન પાન અને સ્થાન હતું, એ આપણે ભૂલવું ન જોઈએ. વરસડાના કાઠી દરબાર ભૂરાભાઈ વાળા, અંટારિયાના કાઠી દરબાર રામભાઈ વિછિયાએ પણ બાબરિયાવાડ અને જૂનાગઢમાં કંઈક અજુગતું બને તો કાઠી ક્ષત્રિય યુવાનોને ભેગા કરી અને આરઝી હુકુમતમાં અમે લડવા આવશું એવો કોલ આપ્યો હતો. તો જૂનાગઢની આરઝી હુકુમતમાં જે રાજપૂતોએ પ્રદાન આપ્યું હતું, જે મેં સંક્ષિપ્તમાં આપને આ વાત બતાવવાનો પ્રયત્ન કર્યો છે. રાજપૂતોએ જે પ્રદાન આપ્યું હતું એટલું જ અગત્યનું પ્રદાન આ સાધુ સંતોનું હતું, પરંતુ અભિલેખાગારોમાં જે દફતરો પડ્યા છે
એમાંથી સાધુ સંતોના આપણને આવા નામ મળે છે અને ખાસ કરીને 2-3 પત્રો મળે છે. બાકીની બધી જે વાતો છે એ લોકમુખે સચવાયેલી જોવા મળે છે. પરંતુ જૂનાગઢને સ્વતંત્ર કરવામાં સાધુ સંતો અને રાજપૂતોનું આ બેનમૂન યોગદાન હતું, એને ક્યારેય આપણે ભૂલવું ન જોઈએ કે જેને હિસાબે જૂનાગઢ 9 નવેમ્બર 1947ના રોજ સ્વતંત્ર થયું હતું. તો આપણે આ વ્યાખ્યાનમાં આરઝી હુકુમતમાં સંતો અને ક્ષત્રિયોના પ્રદાન વિશે વિસ્તૃત વાતો કરી છે. જૂનાગઢ રાજ્યના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કરતા કાઠિયાવાડમાં રાષ્ટ્રભાવનાની લહેર ફાટી નીકળી હતી. આ કપરા કાળમાં સંતો અને ક્ષત્રિયોએ જોશ હોશ અને બલિદાનના દ્રઢ સંગ્રામે સોરઠની આઝાદી માટે બેજોડ જાગૃતિ બતાવી હતી. આ વ્યાખ્યાનમાં આપણે આરઝી હુકુમતના મુખ્ય તથ્યો અને સંતો અને રાજપૂતોના મહત્વના યોગદાનની વાત કરી છે. જૂનાગઢની નાજુક રાજકીય પરિસ્થિતિ હતી. એ સમયે જૂનાગઢે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કરેલો. આ નિર્ણયને કારણે ઉત્પન્ન થયેલ જે પ્રશ્નો હતા અને ભારત સરકારની કડક તજવીજ અને એ સમયે આરઝી હુકુમતની રચનાની પૃષ્ઠભૂમિ પણ આપને અહીં સમજાવી છે. આ આરઝી હુકુમતમાં સંતોએ બેજોડ યોગદાન આપ્યું હતું, જેમાં મહંત શ્રી વિજયદાસજી, ગૌસ્વામી પુરુષોત્તમ લાલજી મહારાજ, મયારામ બાપુ, બ્રહ્મચારી બાપુ હાલીધરા, મોતીગર મહારાજ જેવા સંતોનો પ્રભાવ હતો. અને આ સંતોએ યુવાનોને પ્રોત્સાહિત કરી રાજ્યની અંદર લોક જાગૃતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અને જેને હિસાબે જ આઝાદ જૂનાગઢ ફૌજ બહુ મોટી તૈયાર થઈ ગઈ હતી. ગૌસ્વામી પુરુષોત્તમ લાલજી મહારાજના 2 પત્રો, એ શામળદાસ ગાંધી પરનો પત્ર અને નવાબ મહાબત ખાનજીના પત્રોની પણ અહીં ચર્ચા કરવામાં આવી છે તથા એ પત્રો પણ આપને અહીં બતાવ્યા છે. મહંત શ્રી વિજયદાસજી એ યુવાનોને સંગઠિત કરવાની પ્રવૃત્તિ કરી હતી અને જેને હિસાબે મહેર સમાજના અનેક યુવાનો હાથમાં લાકડી, તીરકામઠા અને ભાલા લઈને લડવા માટે તૈયાર થઈ ગયા હતા. ક્ષત્રિયોના બલિદાનની કે ત્યાગની વાત કરવા જઈએ તો દરબાર શ્રી અમરાવાળા સાહેબ વાઘણિયા, દરબાર સાહેબ ચંદ્રસિંહજી ભાડવા, શ્રી સુરગભાઈ વરુ નાગેશ્રીનું તથા તેમના મોટાભાઈ દેવાયતભાઈ વરુનું ઉત્કૃષ્ટ યોગદાન હતું. આ ઉપરાંત પણ નાના મોટા રજવાડાના રાજવીઓ અને અન્ય રાજપૂતોએ પણ આ આરઝી હુકુમતમાં પોતાનું યોગદાન નોંધાવ્યું હતું. રાજકીય અને સામાજિક સ્તરે આ ક્ષત્રિયોનું બહાદુર અને બલિદાનની નોંધ લેવાય એવું આ પ્રદાન રહ્યું હતું એમ કહી શકાય. ક્ષત્રિયોએ આરઝી હુકુમતને આપેલો ટેકો અને મોરચાની જે આગેવાની લીધી, જેની બહુ મોટી કિંમત હતી એવું આપણને લાગે છે. આરઝી હુકુમતને સફળ બનાવવા માટે 3 મોરચાઓ જે ખોલેલા. આર્થિક મોરચો કે જેમાં એશિયા ખંડના વેપારીઓએ જૂનાગઢ રાજ્યનો બહિષ્કાર કરેલ. પ્રચારાત્મક મોરચામાં પ્રચાર અને રેડિયો દ્વારા નવાબના નિર્ણયની વિરુદ્ધ જાગૃતિ ફેલાવી હતી. અને લશ્કરી મોરચો ખોલી શીખ અને ગુરખા સૈનિકોની ભરતી કરી મુક્તિ ફૌજનો વિકાસ કરવામાં આવ્યો હતો. જે અન્ય રાજા રજવાડાઓ અને રાજપૂતો હતા, કોટડા સાંગાણીના ઠાકોર સાહેબ પ્રદ્યુમનસિંહજી, હડાળા બગસરાના દરબાર શ્રી વાદસુરવાળા સાહેબ, યુવરાજ શ્રી હમરાવાળા સાહેબ, લખતર, ગઢ બોરિયાદ, હનુભાના લીમડા વગેરે રજવાડાના રાજવીઓ, શાસકો અને ક્ષત્રિયોએ પણ આ આરઝી હુકુમતને જબરજસ્ત ટેકો જાહેર કર્યો હતો. 24 ઓક્ટોબર 1947ના દિવસે અમરાપુર ઉપર હુમલો કરવામાં આવ્યો અને જેમાં ભવ્ય સફળતા આરઝી હુકુમતને પ્રાપ્ત થઈ હતી. અને એ જે હુમલો કરવામાં આવ્યો એ વખતે વાઘણિયા દરબારશ્રી આગળ ચાલે છે તો એની કેટલીક તસવીરો પણ ખાખાખોળ કરીને આપને અહીં બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આ સંતો અને રાજપૂતો અને ભારતીય લશ્કર તથા આરઝી હુકુમતના તમામ સૈનિકોના સહિયારા પ્રયાસથી જૂનાગઢ સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે અને 13 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢના ઉપરકોટ ખાતે તિરંગો ફરકાવવાનો ઐતિહાસિક દિવસ આવી જાય છે. 13 નવેમ્બર 1947ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ જૂનાગઢના લોકોને અભિનંદન આપવા માટે આવે છે અને જૂનાગઢની ઐતિહાસિક એવી બાઉદીન કોલેજમાં એમની સભા ભરવામાં આવે છે. એ પ્રસંગ પણ આ ઘટના સાથે સંકળાયેલો છે. આરઝી હુકુમતની આ યાત્રામાં સંતો અને ક્ષત્રિયોનું અસાધારણ પ્રદાન જે અજવાળામાં રાખવું આજે અતિશય જરૂરી છે. આ યોગદાનના કારણે જ સોરઠની આઝાદી અને ઇતિહાસમાં નવા વિક્રમો સ્થપાયેલ છે. આ રાષ્ટ્રપ્રેમ અને ધર્મનિષ્ઠા સાથે થયેલ આ ઝુંબેશ એ આરઝી હુકુમતને ભવિષ્યના કાઠિયાવાડના આઝાદીની ઐતિહાસિક લડતના એક અનોખા પ્રકરણ તરીકે ઓળખવામાં આવ્યું છે. આ વિલય દ્વારા જૂનાગઢની ભૂમિખંડ ભારતનો અધિકૃત ભાગ બન્યો, જેનાથી દેશમાં લોકશાહી, સન્માન, અધિકારના મૂલ્યોના જતનનો મકસદ પૂરો થયો. જૂનાગઢના લોકો માટે આ વિલય એ સાબિત થયું કે તેનો સંઘર્ષ અને હિંમતનું સોરઠના લોકોને ફળ મળ્યું છે અને તેઓએ સ્વતંત્ર ભારતના ગૌરવપૂર્ણ નાગરિક હોવાનું અભિમાન મેળવ્યું. તો આ જૂનાગઢની આરઝી હુકુમતનો સંક્ષિપ્ત ઇતિહાસ હતો અને એમાં ખાસ કરીને 2 વર્ગોએ જે પોતાનું પ્રદાન નોંધાવ્યું હતું, જેને ઐતિહાસિક દસ્તાવેજો, અખબારોના અહેવાલો, તસવીરો બધાને સાથે રાખીને આપની સમક્ષ મૂકવા માટેનો આ એક નમ્ર સ્તુત્ય પ્રયત્ન કરવામાં આવ્યો છે.